નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાદલીથી કાયાવરોહણ અને પોર સુધીનો અંદાજે ₹57 કરોડના ખર્ચે બનતો આ માર્ગ છેલ્લા 6 મહિનાથી અધૂરો પડી રહ્યો છે। રસ્તો ખોદાયેલી હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધૂળના ગોટે ગોટા ઉડતા હોવાથી ખાસ કરીને પરિવાર સાથે બાઇક ઉપર જતા લોકોના આરોગ્ય ઉપર તેની ગંભીર અસર પડી રહી છે। 22 સપ્ટેમ્બર 2025ના રોજ નવરાત્રિના પ્રસંગે આ માર્ગને 7 મીટરથી વધારીને 10 મીટર પહોળો બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જો કે 6 મહિના વીતી ગયા હોવા છતાં ડામરનું કામ પણ શરૂ થયું નથી। રસ્તા ઉપર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેને કારણે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને બંને બાજુ હજી પણ વૃક્ષો ઉભા હોવાને કારણે કામ અટવાયેલું છે। વન વિભાગ અને માર્ગ મકાન વિભાગ વચ્ચે સંકલનના અભાવે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। પરિણામે રસ્તો વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। આ માર્ગ ઉપર 2 થી 3 વાર અકસ્માતના બનાવ પણ બની ચૂક્યા છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે દેખાતા નેતાઓ હવે ગાયબ છે। દ્વિચક્રીય વાહન ચાલકો અને રાહદારીઓને ધૂળને કારણે મુશ્કેલી પડી રહી છે, જ્યારે ખેડૂતોના પાક પર પણ ધૂળની અસર થઈ રહી છે। આ મુદ્દે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા સંબંધિત કચેરીએ રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। કૃણાલ દરજી, શિનોર। નમસ્કાર, હું પિન્ટુ પટેલ વેમાડી। જે સાદલી કાયાવરોહણ રોડ છે એની કામગીરી કાચબા માફક જે ચાલી રહી હતી એને લઈને આજે 6 માસ થઈ ગયા છે। 6 માસ સુધી હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી રહી। એને લઈને ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડી રહી છે, ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા હજુ સુધી કામગીરી ચાલુ કરવામાં નથી આવી। ત્યારે આજે અમે લેખિતની અંદર રજૂઆત કરી છે માર્ગ અને મકાન વિભાગને વડોદરા ખાતે, અને એમને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે। એમના દ્વારા પણ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવશે। જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા 7 દિવસની અંદર પ્રતિધરના ઉપવાસ પર પણ અમે રસ્તા પર બેસીશું એવી માંગ કરી છે અમે। એટલે વહેલામાં વહેલી કામગીરી શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.